જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને મજામાં હશો. અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે 100 દિવસ વ્લોગ ચેલેન્જનો આજનો આપણો ડે છે 30 કહેવાય 30 અને વ્લોગ બનાવવાનો આજનો આપણો દિવસ 13. સવારના બધાને ગુડ મોર્નિંગ. અને જાગીને આપણે ચા ને નાસ્તો કરી લીધો છે અને રસોઈ પણ બનાવી નાખી છે. બાફેલા મગ અને બાફેલી મકાઈ અને ઓળો, 3 વસ્તુ બનાવી નાખ્યું છે. ઓળો તો સાંજે બનાવ્યો હતો, અત્યારે નથી બનાવ્યો. એટલે શું કહેવાય, ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છે ને હવે આપણે જીમમાં જવાની તૈયારી કરવા માંડ્યા છીએ. તો હમણે રેડી થઈ જાવી પછી મળીએ. અને હા જો બપોર નહીં, સાંજે કેટલી બધી ભાજી લીધી જો. બેઠી જાઓ. આ કોથમીર, આ મેથી, આ પાલક અને આ મૂળો. મૂળાની ભાજી ને મેથીની ભાજી રાહુલ માટે. મને નો આ બે મન નો ભાવે. મને ખાલી આ પાલકની એકની ભાવે. ઈ તે ડુંગળી ટમેટું નાખીને વઘારી મજા આવે. તો ફાઇનલી તો રેડી થઈ જાય પછી મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા સવી જીમમાં અને જાવી ઉપર 2 માળ ચડીને પછી આપણે આવી જાય જીમ. અલ્યા કીપ તમે લઈ લો. લગાવ 1 2 3 4 5 આ નીચું થાય છે, ઉપર જ રાખ. હા 6 7 8 જ થયા હજી તો. હાલ જલ્દી 8 થયા. 12 તો પૂરા કર. 9 10 11 આજનો લેગ ડે છે. લેગ ડે. હાલ લગાવ. ગળા ડે નો 1 2 3 4 5 હાલો હજી 5 જ થયા. ઓલો હાલો કેટલા થયા? 7 8 9 10 11 12 તો બહુ થઈ ગયું એમ. હાલ લાસ્ટ. હાલો ઓકે હાલ. તમારે વજન ઓછો કરવાનો છે, એટલું જ ખાવાનું હોય ને. 2 3 4 5 6 હા. એમ નહીં થવાનું, કડેથી સીધું જ રહેવાનું. હા એમ લગાવ. હા પૂરા થઈ ગયા ને રીનાબેન. મારી વખતે દાંત કરતા હતા ને આવું જોશ. અહીંયા રહેવાનું છે ને આમ આમ. 1
હાલો રેડી જા એને ખેંચાય સાથ જો તો એટલે હાલે હાથ તો ખેંચાવા દો પણ એ પોઝિશન બરાબર કેટલા થયા હજી એટલે બેવો તો લાગે લાગે બહુ સારા એ અમારા સરનો ડાયલોગ છે કા? પૂરા અમે રાને જો પરસેવો બસ જ કેટલો પરસેવો વળી ગયો હાલો પાછો રાહુલનો વારો આવ્યો તો મિત્રો આપણે વર્કઆઉટ કરીને વહી આવે સવી ઘરે અને આજે બધી જે એક્સરસાઇઝ કે સેટ હતા એ બધા લેગના હતા અને જમવાનું આપણે બનાવી નાખ્યું છે સવારમાં તે તો મગ બાફેલા મગ આ બધું સલાડ અને ઓળો રોટલો અને મકાઈ સમાસી અને આ સરસ મજાની સવારમાં મારા હાવીએ બનાવી હતી ચટણી છે તીખી મીઠી તો જમી લઈએ પછી આપણે જવાનું છે ફરમાઈશના વિડીયો બનાવવા ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે જમી લીધું અને થોડોક આરામ કરતા હતા કે આપણે આવી ગયા ઢીંગુબેન હવે આ 2 દિવસથી વ્લોગમાં નતા હતા કારણ કે વહી ગયા હતા આપણે દ્વારકા રમવા એટલે દ્વારકા વહી ગઈ હતી ફરવા ક્યાં જવું છે હમણાં કાકા કેમ કરતા થપ્પા કહેતા થપ્પા કહી દેતો થપ્પા એમ કરવા થપ્પા બોલ હવે કાસ છે ને તેને કાસ હમું નખરા કરે છે જો કોણ બતાય કાસમાં કોણ બતાય એ નહીં હવે નહીં રમવું આવજે ટાટા બાય બાય રિમોટ બહુ હાથમાં આવી જાય હા ટાટા આ તાર રૂમાલ લેતી જા આવજે હમણાં ઈ દાદરો સડી જશે જોજો બાય બાય ટાટા કે ટાટા હા હમણાં ઈ દાદરો સડવા મળશે દાદરો એ નાથે ચડી જાય ને ઉતરી જાય બોલો ખબર વિના ને હેઠા વયા આવે ફરમાઈશના વિડીયો બનાવી નાખ્યા છે અને સરસ મજાના રેડી પણ થઈ ગયા છે હોય ને મારા જીવ તો રાધા કૃષ્ણ જેમ નિભાવજો નસીબમાં ભલે હોય પણ પ્રેમ એમની પાસે શીખવાડવી પડે તો આમ ખાવે છે પણ કોઈ બીક લાગે તો આપણે ક્યારેક એનું લોભમાં લેશું બરાબર રાધા કૃષ્ણ જગ્યા જીવ બનાવ શીખવાડે એમ આમ ફાવે છે પણ બીક લાગે એમ થોડી ઓલા બનાવ ખબર હા ફાવતી જ નથી એમ છોકરો બનાવે વિડિયો આમ ગાડિયા ઈ તો ક્યાંક જાતો હોય ને તો પછી એમ બોલે પછી હું જાવ જ છું જોતો એક કામ કરશો તો મિત્રો આપણે પગી ગયા સવી ઘરે અને રસોઈ પણ કરી નાખી છે અને રસોઈમાં બનાવ્યું છે આપણે મૂળાની ભાજી પાલકની ભાજી ને તાંજળિયાની ભાજી ત્રણેયની અલગ અલગ અને જમી લીધું છે તો આજનો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરવાનો છે આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ બાય બાય